morning, students. Myself, Krunal Somani, your maths faculty at Aradhya Classes, CTM, અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 7ના 2 પાર્ટ કમ્પ્લીટ કર્યા કે જે ટોટલી અનિયત સંકલનના એક્ઝામ્પલ હતા. હવે નિયત સંકલન ઉપર આધારિત આપણો પાર્ટ 3 25મા નંબરના ક્વેશ્ચનથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો 25 નંબરનો ક્વેશ્ચન છે આપણી પાસે લિમિટ π/2 થી π e⁻x 1 - sin x upon 1 - cos x. તો આપણે નિયમ જાણીએ છીએ બરોબર. e⁻x હોય તો આપણે એક વિધેય અને બાજુમાં સરવાળામાં એનું વિકલન f' સેટ કરીએ છીએ. તો બે પદ હોવા જોઈએ, અહીંયા આગળ એક જ પદ છે એટલે આપણે એક કામ કરીએ, સેપરેટલી આપીએ. પહેલા 1 - cos x નું સૂત્ર છે 2 માઇનસ છે એટલે 2 sin² x/2 લખીએ છીએ. તો દેખો સંકલન π/2 થી π e⁻x 1 - cos x એટલે 2 sin² x/2. અહીંયા આગળ 1 - sin x, x ખૂણો છે એને અડધો કરવો હોય તો sin 2θ નું સૂત્ર મુજબ 2 sin θ cos θ ખૂણો અડધો થાય એ મુજબ 2 sin x/2 cos x/2 અને dx બંનેને સેપરેટલી આપી દઈએ. તો સેપરેટલી આપીએ તો અહીંયા આગળ π/2 થી π એઝ ઇટ ઇઝ e⁻x અલગ અલગ આપો એટલે 1/2 sin² અંશમાં જાય એટલે cos x² x/2 1/2 cos x² x/2 માઇનસ 2 કેન્સલ, એક સાઇન કેન્સલ, cos upon sin એટલે cot x/2 dx. હવે જુઓ તો કોઈ એક વિધેય હશે અને બીજું એનું વિકલન સરવાળામાં હશે. હવે આ વિધેયનું વિકલન કરો તો ઘાત આગળ આવે એટલે 2 આગળ આવે એટલે cosec x/2 cosec નું ફરીથી માઇનસ cosec x into cot x. તો એવું પદ અહીંયા સરવાળામાં નથી. તો આપણે એક કામ કરો, cot નું વિકલન કરો માઇનસ cosec² x/2 માઇનસ નથી, સેટ થઈ જશે કે માઇનસ, અને x/2 નું ફરીથી કરીએ એટલે 1/2 એટલે વિધેય થશે cot. એટલે આપણે પહેલા તો માઇનસ સામાન્ય લઈ લઈએ તો π/2 થી π e⁻x આ ધન થઈ જશે એટલે cot x/2 પ્લસ માઇનસ 1/2 ઇન્ટુ cos x² x/2 dx. હવે આ વિધેય છે cot x, એનું વિકલન થાય માઇનસ cos x² x/2 x/2 નું ફરીથી 1/2 એટલે વિધેયનું વિકલન સરવાળામાં છે. ઓકે, તો આપણું સંકલન થાય આ માઇનસ એઝ ઇટ ઇઝ e⁻x fx એટલે cot x/2 અને લિમિટ એપ્લાય કરીએ π/2 થી π. પહેલા આપણે અપર લિમિટ આપીએ માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. અપર લિમિટ આપો એટલે e⁻π અને cot π/2, cot π/2 તો શું થઈ જાય 0. ઓકે, tan π/2 ઇન્ફાઇનાઇટ થાય એટલે cot π/2 0 માઇનસ હવે π/2 એપ્લાય કરો એટલે e⁻π/2 ઇન્ટુ cot π/2/2 એટલે cot π/4 એટલે શું થઈ જાય 1 એટલે માઇનસ આ તો 0 સાથે ગુણાય એટલે 0 e⁻π/2 માઇનસ અંદર આપીએ એટલે e⁻π/2 આપણને આન્સર મળે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે e⁻π/2 આપણને આન્સર મળે. એટલે ખૂબ સરળ છે. આપણા બેઝિક જે કન્સેપ્ટ છે એ બધા ફોર્મ્યુલા ક્લિયર હશે તો આપણે એને સરળતાથી સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જો 26મો પ્રશ્ન π/4 0 to π/4 sin x into cos x upon cos⁴ plus sin⁴. હવે અમુક દાખલા એવા કોમ્પ્લિકેટેડ હશે કે જલ્દી આઈડિયા નહીં આવે, પણ બધી પ્રેક્ટિસ હશે મેઇન તો તમને તરત આઈડિયા આવી જશે. હવે સૌથી પહેલાં તો આપણી પાસે બધા જ ફેક્ટર વિચારીએ જે કંઈ છે બરાબર. ઓકે, તો એક તો યુવી એટલે ખંડસ્થ સંકલન તો એપ્લાય થશે નહીં. બીજી વસ્તુ કે પાર્શિયલ ફ્રેક્શન એટલે કે આંશિક અપૂર્ણાંક એ પણ એપ્લાય થાય નહીં, છેદમાં અવયવ હોવા જોઈએ. ઓકે, તો એ અવયવ પણ પડતા નથી. તો શું કરવું, તો આપણે ધારીને દાખલો ગણવો પડે, અથવા તો એવું કંઈક કોમન નીકળતું હોય તો એમાંથી સ્ટેપ કેન્સલ થાય અને પછી કંઈક સિમ્પલેસ્ટ ફોર્મ આવે. તો જો અહીંયાથી આપણે છેદમાંથી cosની 4 ઘાત કોમન લઈ લઈએ. ઓકે, 0 to π/4 છેદમાં એઝ ઇટ ઇઝ અંશ એઝ ઇટ ઇઝ sin x into cos x છેદમાંથી આપણે cosની 4 ઘાત કોમન લઈએ તો અહીંયા વધે 1 અને sin upon cos એટલે tan ની 4 ઘાત x dx. ઓકે, અહીંયા જુઓ તો તમે એક cos કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે 3 ઘાત બરોબર. હવે એનું સાદુરૂપ આપીએ છીએ જો 0 to π/4 sin upon cos એટલે શું થઈ જાય tan x એટલે એક cos યુઝ થઈ ગયા, હજુ એક cos બે બાકી વધ્યા, એક cos² કહેવાય, એને અંશમાં જ લખીએ તો ઇન્ટુ sec² x. ક્લિયર? ઓકે, શું કામ કર્યું આપણે, આ જે cos 3 વખત હતા sin upon cos એટલે tan અને cos² છે એના અંશમાં લખ્યા sec² x અને છેદમાં આપણી પાસે 1 પ્લસ
10⁴ x છે। હવે જુઓ તો આપણે અહીંયા આગળ 10 બરાબર ધારી લઈએ। જો 10 બરાબર ધારીએ તો 1 + t⁴ થાય। આ 10 t થઈ જાય, 10 નું વિકલન sec² x dx આ પદ કેન્સલ થાય, એની જગ્યાએ dt લાગે। પરંતુ t/1 + t⁴ વધે, હજુ તે કોમ્પ્લિકેટેડ છે, એટલે આપણે એવું કરીએ કે 10² બરાબર જો હું ધારી લઉં છું, આને સ્ક્વેરનો સ્ક્વેર એટલે છેદમાં આપણે સૂત્ર જ્યારે બને ને ત્યારે એવું પદ બને a² + x² કે a² - x² સ્ક્વેરના ફોર્મેટમાં રાખીએ છીએ। તો આપણે છે ને અહીંયા આગળ 10² બરાબર ધારી લઈએ, 10² x બરાબર t ધારતા હવે ધારીએ એટલે વિકલન કરવું પડે, એટલે 2 10x અને 10x નું શું થઈ જાય sec² x dx બરાબર dt। તો અહીંયા 10x * sec² x dx જો આપણી પાસે છે કેન્સલ થાય, એની જગ્યાએ તમે dt/2 લખી શકો। ક્લિયર? એટલે આ આખો અંશ કેન્સલ થઈ ગયો, બરોબર। ધારીએ એટલે આપણે લિમિટ પણ બદલવી પડે, તો લિમિટ બદલીએ તો x બરાબર 0 તો t બરાબર tan 0 0 થઈ જાય, અને x બરાબર π/4 tan π/4 1 એનો સ્ક્વેર એટલે 1, એટલે લિમિટ થશે 0 to 1। ઓકે, તો લિમિટ એપ્લાય કરી દઈએ અને આપણે t ના ફોર્મમાં કન્વર્ટ કરીએ। 0 to 1 10x sec² x dx કેન્સલ થશે, એની જગ્યાએ dt/2, તો /2 એટલે 1/2 આપણે બહાર લખી શકીએ, બરોબર। છેદમાં શું થશે તો છેદમાં 1 + 10⁴ છે એટલે સ્ક્વેરનો સ્ક્વેર લખાય, એટલે 1 + t², એટલે એકદમ સિમ્પલેસ્ટ ફોર્મમાં આવી ગયું। 1/1 + x² tan 1 x 1/a tan 1 x by a બરાબર 1 છે, એટલે 1/2 એઝ ઇટ ઇઝ, અને અહીંયા થશે tan 1 t અને લિમિટ આવશે 0 to 1, તો 0 to 1 એપ્લાય કરી દઈએ। 2 એઝ ઇટ ઇઝ tan 1 1 - tan 1 0, tan 1 1 એટલે શું થશે π/4 - 0, એટલે ફાઇનલ આન્સર મળશે આપણને π/8। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 27, 0 થી π/2 લિમિટ આપેલી છે cos² x / cos² x + 4 sin² x dx। તો હમણાં આપણે ગણ્યું એ જ પ્રમાણે જો છેદમાંથી cos² સામાન્ય લઈએ એટલે સીધું cos² x શું થઈ જાય કેન્સલ, એટલે આપણે અહીંયા આગળ 0 થી π/2 આપણી પાસે લિમિટ છે। ઓકે, અને આપણે cos² નીચેથી સામાન્ય કાઢીએ અથવા cos² x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગતા, એટલે અહીંયા થઈ જાય 1, અહીંયા થઈ જાય 1 + 4 sin² / cos², એટલે શું થશે tan² x dx। ઓકે, કારણ લખવું હોય તો લખી શકાય cos² x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગતા। ઇન શોર્ટ આપણે cos² વડે અંશ અને છેદમાં ભાગ્યા છે, બરોબર। હવે છેદ જુઓ, છેદમાં 1 + 4 tan² x છે, tan x બરાબર ધારી લઈએ આપણે। ઓકે, તો છેદમાં પછી સૂત્ર થઈ જાય 1 + x² ટાઈપ। ઓકે, તો tan x બરાબર ધારો કે tan x બરાબર t, જેવું ધારીએ એટલે વિકલન કરવું પડે, તો tan x શું થાય sec² x dx બરાબર dt થાય। આપણી પાસે અંશમાં ફક્ત sec² છે, ફક્ત dx છે, તો dx કરતા બનાવો તો dt/sec² x। હવે જો વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે છેદની અંદર sec² x આવ્યું, હવે આપણે તો રકમને t માં કન્વર્ટ કરીએ એટલે t માં થવી જોઈએ, તો આ તો sec² x છે, એટલે આપણે એને ચેન્જ કેવી રીતે કરીશું, જો dt/sec² એટલે 1 + tan² x લખાય, એટલે ફાઇનલ આપણે લખી શકીએ dx બરાબર dt/tan² x એટલે 1 + t², એટલે dx ની જગ્યાએ આખું સ્વરૂપ હવે t ના ફોર્મમાં થઈ ગયું, બરોબર। અને હવે આપણે કિંમત મૂકીએ, પહેલા લિમિટ બદલી નાખીએ। ઓકે, જો x બરાબર 0 તો x બરાબર 0 0 મૂકો એટલે tan 0 0, અને x બરાબર જો આપણે π/2 મૂકીએ તો tan π/2 એટલે t બરાબર શું થઈ જાય ઇન્ફિનિટી। ઓકે, એટલે ઇન્ફાઇનાઇટ થઈ જાય। હવે આપણે લિમિટ મૂકી દઈએ, ચલો i બરાબર શું થશે 0 to ઇન્ફાઇનાઇટ, dx ની જગ્યાએ લખાય dt/1 + t², છેદમાં 1 + 4t²। હવે આ એક્ઝામ્પલ્સ આપણે બે રીતે ગણી શકીએ। પહેલા તો જો અંશમાં 1 છે, છેદમાં 2 દ્વિઘાત છે, બંનેના અવયવ પડતા નથી, એટલે આપણે આંશિક અપૂર્ણાંક મુજબ ax + b/1 + t², cx + d/1 + 4t² ને આપણે a અને b c d 4 વેરિયેબલ ચલ શોધી અને આપણે એને સોલ્વ કરી શકીએ। પરંતુ એ દાખલો થોડો લેન્ધી થઈ જશે, આગળ આપણે આંશિક અપૂર્ણાંકના એક્ઝામ્પલની અંદર
જોયું હતું કે ઉપર એક હોય તો એને પદને સેટ કરી દો ત્યાં આગળ. તો જો આપણે એ પદને સેટ કરીએ છીએ, કેવી રીતે આપણે સેટ કરવા તો જોઈએ. સૌથી પહેલાં આપણી પાસે i બરાબર લિમિટ છે 0 ટુ ઇન્ફાઇનાઇટ. હવે જો 1 + t² 1 + 4t² ઉપર તો 1 રહેવા જોઈએ, એટલે આ અવયવને આપણે 4 વડે ગુણવા પડે તો જ આ 4t² કેન્સલ થાય. બંને વચ્ચે આપણે માઇનસ મૂકીએ 1 1 તો કેન્સલ થાય, પણ આ t કેન્સલ થશે નહીં. એ કેન્સલ કરવા માટે આપણે આને 4 વડે ગુણવા પડશે. તો જો અહીંયા આગળ 4 × 1 + t² માઇનસ 1 + 4t², અહીંયા dt છેદમાં અવયવ છે 1 + t² અને 1 + 4t². હવે અંશ ચેક કરો તો ફરીથી 4 × 4 4t² -1 - 4t², 4t² કેન્સલ, 4 - 1 એટલે 3, એટલે અંશમાં 3 વધારાના છે, એટલે આપણે શું કામ કરવું પડશે? 3 વડે એને ભાગવા પડશે. એટલે હવે બેલેન્સ થઈ ગયું. ક્લિયર? હવે આ બેને સેપરેટલી આપી દો એટલે આપણો જવાબ મળી જાય. જો અહીંયા આગળ પહેલાં તો જો 4 અને 4t² ઉડી જાય એટલે 4 - 1 એટલે 3 થઈ જશે. હવે બંનેને આપણે સેપરેટલી આપી દઈએ. હવે સેપરેટલી આપીએ એ વખતે જુઓ અહીંયા આગળ 1/3 એઝ ઇટ ઇઝ 0 ટુ ઇન્ફાઇનાઇટ. આ 4 બહાર આવશે બરોબર, એટલે 1 + t² ઉડી ગયા, 1/1 + 4t² dt -1/3 આને પણ લાગશે 0 ટુ ઇન્ફાઇનાઇટ. अब અવયવમાં આ અવયવ 1 + 4t² ઉડી જશે, 1/1 + t² dt બરોબર. હવે હોલ સ્ક્વેરમાં આપણે કન્વર્ટ કરીએ તો જુઓ 4/t 0 ટુ ઇન્ફાઇનાઇટ 1/1 પ્લસ એટલે કે 1 નો સ્ક્વેર પ્લસ 4t એટલે કે 2t² dt -1/3 0 ટુ ઇન્ફાઇનાઇટ 1/1 પ્લસ t² dt 1/1 + x², 1/a tan inverse x/a. તો 4/3 1/a tan inverse x/a એટલે 2t/1. કોફિશિયન્ટ એટલે સહગુણક વડે આપણે એને ભાગીશું એટલે સહગુણક 2 છે બરોબર. અને આને લિમિટ આપીશું 0 ટુ ઇન્ફાઇનાઇટ -1/3 tan inverse t થશે આનું સૂત્ર, અને 0 ટુ ઇન્ફાઇનાઇટ. અહીંયા આગળ 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 2/3. પહેલાં અપર લિમિટ એપ્લાય કરો ઇન્ફાઇનાઇટ, tan inverse ઇન્ફાઇનાઇટ, તો 10 ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ ક્યારે થાય તો π/2, -0 મૂકો એટલે 0, -1/3 tan inverse ઇન્ફાઇનાઇટ એટલે π/2 -0. સાદું રૂપ આપીએ એટલે અહીંયા આગળ 2 કેન્સલ થઈ જાય એટલે π/3 -π/6, π/3 - π/6 એટલે 60 - 30 એટલે 30, એટલે π/6 આપણને મળશે. ઓકે, તો આપણો આન્સર થશે. એટલે મેથડ જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ જનરલી sin² cos² સરવાળામાં હોય તો આપણે cos² કોમન કાઢી અને આપણે એને સમ સોલ્વ કરી શકીએ છીએ. 28મો દાખલો આપણે ગણીએ છીએ. પહેલાં 29મો એક્ઝામ્પલ્સ તમારે 100 પ્રયત્ન ગણવાનો છે. એક હિન્ટ આપી દઈએ, આવો જ એક્ઝામ્પલ સેમ ax + b અને ax + a વાળો એક્ઝામ્પલ્સ સ્વાધ્યાયની શરૂઆતમાં બીજો એક્ઝામ્પલ્સ હતો. તો કરણી લઈ લઈશું હવે એક્ઝામ્પલ્સની અંદર. એટલે 0 ટુ 1 એટલે ઉપર આવે √1 + x + √x અને છેદમાં વર્ગમૂળ નીકળી જાય એટલે આવું કંઈક સ્ટેપ આપણને મળે. હવે છેદમાં જો x કેન્સલ થઈ જાય એટલે 1 વધે એટલે છેદ નીકળી ગયો. હવે આનું સંકલન ⁻1/2 એટલે 3/2/3/2 અને x નું પણ 3/2/3/2. એટલે આ તમારે અહીંયા સેલ્ફ ટ્રાય ગણવાનો છે. ઓકે, 29મો પ્રશ્ન. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 28. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જો π/6 થી π/3 લિમિટ આપી છે, sin x + cos x / sin 2x dx. એના પછી 30મા નંબરનો પ્રશ્ન પણ આ જ પ્રકારે છે. પહેલાં આપણે આ ચર્ચા કરીએ કે sin + cos છેદમાં √sin 2x. એટલે અંશની અંદર જનરલી sin + cos હોય અને છેદની અંદર એકલા sin 2x અથવા સરવાળામાં પણ હોઈ શકે sin 2x. તો આપણે દરેક વખતે શું ધારવું તો કે sin x - cos x બરાબર t આદેશ લઈ એટલે કે t ધારી અને આપણે એક્ઝામ્પલ્સ ગણવું. ઓકે, તો શું ધારીશું? sin x - cos x બરાબર t. હવે અહીંયા આગળ તમને થોડું ઓડ ટર્મ લાગશે કે રકમમાં ક્યાંય sin x - cos છે નહીં, છતાં શું કામ ધાર્યું? જો આપણે ધારવું ના હોય તો પણ સ્ટેપ્સ ગણી શકાય, પણ એ લેન્ધી થઈ જાય. એમાં તમારે વિચારવું પડશે કે sin 2x એટલે શું થાય, 2 sin x cos x, એનું પછી પ્રથમ પદ એમાં એક ઉમેરી અને બાદ કરવું પડે, થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય. પરંતુ આપણે યાદ રાખીશું કે sin x - cos x બરાબર t ધારીએ. હવે જો આ ધારીએ તો આનું વિકલન શું થાય? તો sin નું વિકલન શું થાય? cos.
અને કોસનું માઇનસ સાઇન એટલે અંશ આખો મળી જાય આપણને માઇનસ સાઇન થાય. તો વિકલન કરીએ સાઇનનું વિકલન કોસ એક્સ માઇનસ કોસનું માઇનસ સાઇન એટલે પ્લસ સાઇન એક્સ dx બરાબર dt. એટલે અંશ આખો કેન્સલ થઈ ગયો, એની જગ્યાએ dt લાગી ગયા. પણ છેદમાં તો સાઇન 2x છે, તો ત્યાં t કેવી રીતે ફોર્મમાં લાવું? તો હવે જો આપણી જે રકમ છે બરાબર એના પરથી આપણે લાવીએ છીએ કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ નો સ્ક્વેર કરીએ તો અહીંયા શું થાય? ટી સ્ક્વેર. સ્ક્વેર કરીએ એટલે વિસ્તરણ કરીશું તો સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર શું થાય? ટી સ્ક્વેર. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ એટલે સાઇન 2x બરાબર ટી સ્ક્વેર. ટીને આ બાજુ લાવો એટલે સાઇન 2x ની વેલ્યુ થશે 1 માઇનસ ટી સ્ક્વેર. એટલે હવે જો સાઇન 2x પણ ચેન્જ થઈ ગયા. આની જગ્યાએ શું લખાય? 1 માઇનસ ટી સ્ક્વેર. એટલે સરળ ફોર્મેટ થઈ ગયું. હવે અંશમાં આવી ગયું dt, છેદમાં આવી ગયું અંડર રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર. એટલે આપણને જવાબ પણ મળી જાય બરાબર. પરંતુ આપણે લિમિટ ચેન્જ કરવી પડશે. તો લિમિટ જોઈએ કે જો x બરાબર π/6 તો ઓકે, જો x બરાબર π/6 અહીં મૂકીએ તો સાઇન તો t બરાબર શું થાય? સાઇન π/6 એટલે 1/2 cos π/6 એટલે √3/2 લસાલો 2 એટલે આવે 1 માઇનસ √3 માઇનસ સામાન્ય લઈએ એટલે √3 માઇનસ 1/2 બરાબર. અને x બરાબર જો આપણે π/3 લઈએ તો t બરાબર શું થાય? સાઇન π/3 √3/2 અને cos π/3 એટલે 1/2 એટલે √3 માઇનસ 1/2 બરાબર. ઓકે, તો આ આપણી લિમિટ થઈ ગઈ. હવે આ લિમિટ થોડી કોમ્પ્લિકેટેડ છે એટલે આપણે એક કામ કરીએ, આને a ધારી લઈએ માઇનસ a અને આને કહી દઈએ a બરાબર. આ ધારતા બરાબર. તો આ રકમને આપણે a ધારીએ છીએ એટલે કે જ્યાં a બરાબર શું થાય? √3 માઇનસ 1/2 એટલે માઇનસ a થી એ લિમિટ થઈ ગઈ. ચલો રકમને ચેન્જ કરીએ. i બરાબર માઇનસ a થી a, અંશ નીકળી ગયો સાઇન પ્લસ કોસ એક્સ dx ની જગ્યાએ આખું શું લખાય? dt. અને છેદમાં શું થઈ ગયું? અંડર રૂટ ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર. ક્લિયર? હવે આનું સંકલન આપણે જાણીએ છીએ સાઇન ઇનવર્સ x/a, અથવા આપણે જુઓ માઇનસ a થી a એટલે યુગ્મ કે અયુગ્મ ચેક કરીશું. તો અહીંયા આગળ જોઈએ તો t ની જગ્યાએ માઇનસ ટી મૂકો. મૌખિક આપણે ત્યાં ચેક કરવાનું નથી, મૌખિક વિચારી શકીએ. t ની જગ્યાએ માઇનસ ટી મૂકો, આખી રકમ એના એ જ રહેશે, માઇનસ ટી નો સ્ક્વેર, ટી સ્ક્વેર થઈ જાય એટલે યુગ્મ વિધેય થઈ ગયું. ઓકે, તો શું થશે? અંડર રૂટ ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર એ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે બરોબર. યુગ્મ વિધેય હોય તો આપણે શું લખી શકીએ? અહીંયા આગળ i બરાબર 2 ટાઈમ્સ લખી શકાય અને 0 થી a dt અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ ટી સ્ક્વેર બરોબર. લિમિટ 0 થી a થઈ જશે, આગળ 2 લાગી જશે. 2 એમના એમ. આનું સંકલન થાય સાઇન ઇનવર્સ t. લિમિટ એપ્લાય કરો 0 થી a એટલે ફાઇનલ આન્સર આવે 2 સાઇન ઇનવર્સ a અને -0 એટલે આન્સર આવશે 2 સાઇન ઇનવર્સ a. પરંતુ એની કિંમત આપણે પાછી મૂકી દઈએ એટલે આપણો ફાઇનલ જવાબ આવશે કે 2 સાઇન ઇનવર્સ એની જગ્યાએ શું લખાશે? √3 માઇનસ 1 અપોન 2. ઓકે, તો આ આપણો એનો આન્સર મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 28 નંબરનો જે ક્વેશ્ચન સોલ્વ કર્યો એના જેવો જ પ્રશ્ન છે. છેદમાં સાઇન 2x હતા, અહીંયા પણ સાઇન 2x છે, અંશમાં સાઇન પ્લસ કોસ એક્સ. તો એક એવું પેટર્ન છે કે જેમાં આપણે ધારી લઈશું ફિક્સ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર ટી, એટલે આપણને એક સિમ્પલ ફોર્મેટ મળી જશે. તો જો અહીંયા આગળ ધારો કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ બરાબર શું ધારીએ છીએ આપણે? ટી ધારી લઈએ. તો શું થશે? અંશની અંદર અહીંયાનું વિકલન કરો. સાઇનનું વિકલન કોસ એક્સ, કોસનું વિકલન માઇનસ સાઇન એટલે પ્લસ સાઇન થઈ જાય, dx બરાબર dt બરાબર. એટલે અંશની જગ્યાએ શું થઈ ગયું? dt. હવે આપણે છેદમાંથી સાઇન 2x કેન્સલ કરવા માટે બંને બાજુ વર્ગ કરીએ. તો જો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ એનો શું કરીએ? સ્ક્વેર બરાબર શું થાય? ટી સ્ક્વેર. તો વિકલન કરીએ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર શું થશે? ટી સ્ક્વેર. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ એટલે સાઇન 2x બરાબર ટી સ્ક્વેર. તો 1 માઇનસ ટી સ્ક્વેર બરાબર શું થાય? સાઇન 2x. એટલે સાઇન 2x ની વેલ્યુ આપણને મળી ગઈ ટીના ફોર્મેટમાં, એટલે આપણે અહીંયા આગળ મૂકી દઈશું એટલે આખો દાખલો ટીમાં કન્વર્ટ થઈ જશે. હવે આપણે લિમિટ બદલવી પડશે. તો લિમિટ માટે ચેક કરીએ કે જો x બરાબર 0 તો
x0 મૂકો, sin 0 0, cos 0 કેટલા થાય 1, એટલે અહીંયા થાય -1, એટલે 0 -1 બરાબર -1. x બરાબર π/4, તો t બરાબર sin π/4 અને cos π/4 ની બાદ બાકી બંને સેમ થાય 1/√2, એટલે શું થઈ જશે 0. એટલે આપણું ફોર્મેટ જુઓ શું થયું, i બરાબર -1 થી 0, લિમિટ 0 થી π/4 ની જગ્યાએ -1 થી 0, sin પ્લસ cos x dx એની જગ્યાએ dt, છેદની અંદર 9 પ્લસ 16 ની જગ્યાએ 16 એઝ ઇટ ઇઝ sin 2x ની જગ્યાએ લખાય 1 - t². હવે આપણે આનું સાદુરૂપ આપીએ અને પછી એને સૂત્ર એપ્લાય કરીશું. તો i બરાબર -1 થી 0 dt, 9 પ્લસ 16 અંદર ગુણી દો 16 -16 t², 16 ને 9 કેટલા થશે 25, -1 થી 0 dt અહીંયા થશે 25 -16 t², -1 થી 0 dt 25 એટલે કોનો વર્ગ થશે અહીંયા આગળ 5 નો વર્ગ, અને અહીંયા થશે 4t². ઓકે, 4t². હવે જો 1/a² - x². ઓકે, તો આપણી પાસે સૂત્ર છે 1/a² - a² નું 1/2a log mod વાળું સૂત્ર આપણે એપ્લાય કરીશું. સંકલન કરીશું 1/a² - x², એટલે 1/2a log mod ઉપર પ્લસ અવયવને છેદમાં માઇનસ. તો જો સૌથી પહેલા 1/2a, a એટલે 5, અને સહગુણક વડે આપણે એને ભાગીશું, એટલે 4 સહગુણક વડે આપણે ભાગી દઈએ. log mod x પ્લસ a એટલે 4t + 5/4t - 5, અને લિમિટ એપ્લાય કરીએ આપણે -1 થી 0, એટલે 5 ચોક 20 દુ 40, એટલે 12 આવશે 1/4t. લિમિટ એપ્લાય કરીએ log, પહેલા આપણે 0 એપ્લાય કરીએ એટલે 5/-5, ઓકે, -1 એપ્લાય કરીએ એટલે -4 + 5, એટલે 1 વધશે, અને છેદમાં થશે -4 - 5 એટલે -9. હવે આ 1/4t એઝ ઇટ ઇઝ, અહીંયા log 1 થશે, log 1 0, માઇનસ અહીંયા આગળ log 1/9 તમે લખી શકો છો, માનાંક છે એટલે ધન થઈ જશે. હવે જોઈએ તો આપણે અહીંયા આગળ આ જે માઇનસ છે, ઓકે, એને આપણે બહાર આપી દઈએ એટલે -1/4t, અંદર વધે log 1/9, એને તમે લખી શકો log 1 - log 9, બરોબર. હવે log 1 0 થઈ જાય એટલે -1/4t, અને બ્રેકેટમાં આવશે -log 9, એટલે -- +1/4t log 9. ઓકે, આ પણ આન્સર છે. અથવા હજુ આને જો સિમ્પલેસ્ટ ફોર્મમાં આપણે લખવું હોય તો 1/4t log 9, 9 એટલે શું લખી શકાય 3² લખાય, 2 આગળ આવે એટલે 1/4t × 2 log 3, એટલે ફાઇનલ આન્સર થશે 1/20 log 3. એટલે આપણે એનું સિમ્પલેસ્ટ ફોર્મ આપણે એને લખીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 31, 0 to π/2 sin 2x tan inverse sin x dx નું સંકલન આપણે મેળવવાનું છે. તો tan ઇન્વર્સ ની અંદર આપણે અહીંયા ફંક્શન જોઈએ તો sin x થોડું ઓડ ટર્મ છે, તો sin x ને જો એઝ્યુમ કરીએ તો એ પહેલાં આપણી પાસે sin 2x છે, તો એને આપણે થોડું સિમ્પલેસ્ટ ફોર્મમાં લાવીએ. 0 to π/2 sin 2x એટલે 2 sin x cos x into tan inverse sin x. ઓકે, હવે જુઓ sin x આપણે ધારી લઈએ, ધારો કે sin x બરાબર t, તો સીધું cos x dx બરાબર શું થઈ જશે dt. હવે જો કેટલા પદ કેન્સલ થશે, આ cos x આ dx કેન્સલ, dt tan ઇન્વર્સ t થઈ જશે અને 2t. ઓકે, સાથે સાથે લિમિટ બદલીએ કે જો x બરાબર 0 તો 0 મૂકો એટલે t બરાબર 0, અને x બરાબર π/2 એટલે sin π/2 એટલે 1. તો આપણી પાસે રકમ થઈ ગઈ 0 to 1 લિમિટ, 2 sin x ની જગ્યાએ t, cos x dx કેન્સલ એની જગ્યાએ dt, અને tan ઇન્વર્સ t, બરાબર. હવે અહીંયાથી તમારે સેલ્ફરાઇઝ સ્વપ્રયત્ને ગણવાનો છે. કઈ રીતે? 2 ને બહાર મૂકી દો, યુવી વાળી મેથડ, LIATE ના રૂલ્સ મુજબ tan ઇન્વર્સ એટલે i પહેલા આવે એટલે u આ થશે અને v બરાબર t લઈને તમારે એક્ઝામ્પલ્સ ગણવાનો છે. ઓકે, એટલે 31મો પ્રશ્ન ખૂબ સરળ થઈ ગયો હવે, અને તમારે સેલ્ફ ટ્રાય ગણવાનો. આખા
રકમનું સંકલન ખંડસ્થ સંકલન કર્યા પછી છેલ્લે આપણે એને લિમિટ આપીશું 0 to 1, કેમ કે ખંડસ્થ સંકલનમાં 2 થી 3 જગ્યાએ આપણે સંકલન આવે છે, તો ક્યાંય લિમિટ આપીશું નહીં, સંકલન કમ્પ્લીટ થયા પછી લિમિટ આપીશું. નેક્સ્ટ 32મા નંબરનો પ્રશ્ન જો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન છે 0 to પાઈ x tan x upon sec x plus tan x. તો સૌથી પહેલાં દાખલાને આપણે એકદમ સિમ્પલ ફોર્મેટ સાઇન કોસમાં ફેરવીએ. તો x આપણે અહીંયા આગળ tan x ને લખી શકીએ sin x upon cos x છેદમાં sec એટલે 1 upon cos x, tan x એટલે sin x upon cos x dx. cos x લસા લઈને શું કરી દઈએ આપણે કેન્સલ, એટલે 0 થી પાઈ અહીંયા આગળ આવશે x sin x upon 1 plus sin x dx. ઓકે, તો આપણી પાસે હવે ઓરિજિનલ રકમ. હવે આવા પ્રકારનો એક એક્ઝામ્પલ્સ આપણે અગાઉ ગણેલો છે, જેમાં x upon 1 plus sin x એવો એક એક્ઝામ્પલ્સ આગળ આવી ગયો છે. હવે એ જ રિલેટેડ આપણે આમાં લિમિટ મૂકીએ તો કે x ની જગ્યાએ આપણે આને પરિણામ નંબર 1 કહી દઈએ. x ની જગ્યાએ શું મૂકશું, તો પાઈ અને 0 નો સરવાળો એટલે પાઈ માઇનસ x મૂકીશું. તો x ની જગ્યાએ શું મૂકીશું, પાઈ માઇનસ x મૂકી સાદું રૂપ આપીએ છીએ. તો આપણું નેક્સ્ટ સ્ટેપ કે x ની બદલે પાઈ માઇનસ x મૂકતા, x ને બદલે પાઈ માઇનસ x મૂકતા શું થશે, i બરાબર 0 થી પાઈ x ની જગ્યાએ પાઈ માઇનસ x અને sin x છેદમાં 1 પ્લસ sin પાઈ માઇનસ x dx. ઓકે, હવે જો પાઈ માઇનસ એક્સ એટલે એઝ ઇટ ઇઝ સાઇન એક્સ થઈ જશે. આ સાઇન નેક્સ્ટને આપણે અંદર ગુણી દઈએ અને સેપરેટલી લિમિટ આપી દઈએ. i બરાબર 0 થી પાઈ એક્સ એટલે પાઈ સાથે ગુણીએ એટલે પાઈ સાઇન એક્સ અપોન છેદ તો શું થઈ જશે 1 પ્લસ સાઇન એક્સ dx. બરાબર, હવે એક્સ સાથે પણ ગુણી દઈએ, માઇનસ 0 થી પાઈ એક્સ સાઇન એક્સ અપોન 1 પ્લસ સાઇન એક્સ dx. હવે જો x sin x એટલે આપણી પાસે ઓરિજિનલ રકમ પાછી મળી, એટલે આને આપણે શું કહીશું, i એને સામે લઈ જઈશું. બરાબર, એટલે કે આપણી પાસે 2i બરાબર શું થયું, 0 થી પાઈ અચળ છે આપણે એને બહાર મૂકી દઈએ, તો પાઈ 0 થી પાઈ sin x અપોન 1 પ્લસ sin x dx. આપણી પાસે છેદમાં 1 પ્લસ sin x છે એટલે કોઈ સૂત્ર નથી. જો કદાચ cos હોત તો cosનું સૂત્ર થાય 1 પ્લસ cos, તો cosમાં કન્વર્ટ થઈ શકે કે નહીં એ પહેલાં આપણે જોઈએ કે આ વિધેય જે ધારો કે fx કહીએ એમાં x ની જગ્યાએ જો પાઈ માઇનસ એક્સ મૂકીએ તો એના એ જ વિધેય આપણને પાછું મળે છે. ઓકે, એટલે અહીંયા આગળ તમે એવું વિચારી શકો કે 2i બરાબર પહેલાં કારણ લખીએ, જો f ઓફ x બરાબર શું લઈ લઉં હું, sin x અપોન 1 પ્લસ sin x. બરાબર, અને f ઓફ પાઈ માઇનસ એક્સ લઈએ તો પાઈ માઇનસ એક્સ શું થાય, sin x જ થશે, અને છેદમાં પણ શું થાય 1 પ્લસ sin x. એટલે બંને કેવા વિધેય મળ્યા આપણને, એક જ સરખા વિધેય મળ્યા. એટલે f ઓફ x અને f ઓફ પાઈ માઇનસ એક્સ બંને સરખા મળ્યા. એનો અર્થ એવો થયો કે આપણે એને લખી શકીએ 2 ટાઈમ્સ અને લિમિટ અડધી કરી દો 0 થી પાઈ બાય 2 sin x અપોન 1 પ્લસ sin x આવું લખી શકીએ છીએ. આપણી પાસે નિયમ છે f ઓફ x અને f ઓફ 2a માઇનસ x જો સમાન હોય તો 2 ટાઈમ્સ થઈ જાય, લિમિટ અહીંયા આગળ અડધી થઈ જશે. હવે જો આ 2 કેન્સલ થઈ ગયા. ઓકે, 2 પાઈ છે આપણી પાસે, 2 કેન્સલ થઈ ગયા. i બરાબર પાઈ લિમિટ એપ્લાય કરો. હવે ફરીથી કઈ લિમિટ, પાઈ બાય 2 માઇનસ એક્સ, તો સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ લખીએ, એક્સ ની જગ્યાએ આપણે રિપ્લેસ કરીએ છીએ, છેદની અંદર 1 પ્લસ સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ dx. પાઈ બાય 2 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલામાં વિધેય બધા જ ધન હોય, સાઇનનું રૂપાંતર થઈ જશે cos. એટલે i બરાબર પાઈ 0 થી પાઈ બાય 2 1, ઓકે, અંશમાં આવશે cos x અને છેદમાં આવશે 1 પ્લસ cos x. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 1 પ્લસ cos છે, એનું સૂત્ર છે 2 cos સ્ક્વેર x બાય 2. ઓકે, પણ એ પહેલાં આપણે અંશમાં સેટ કરીએ, એક ઉમેરીને એક બાદ કરી દઈએ. બરાબર, પછી બંનેને અલગ અલગ આપી દઈએ. તો i બરાબર પાઈ એઝ ઇટ ઇઝ 0 ટુ પાઈ બાય 2 1 પ્લસ cos x માઇનસ 1 છેદમાં 1 પ્લસ cos x dx. બંનેને અલગ અલગ આપીએ એટલે પહેલાં થશે 1 અને અહીંયા આગળ 1 અપોન 1 પ્લસ cos x. એટલે નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે આવશે i બરાબર, આગળ પાઈ ઓલરેડી છે આપણી પાસે, પાઈ 0 ટુ પાઈ બાય 2
1 dx ઓકે એટલે આને આપીએ 1 dx પાઈ પાછળ પણ ગુણાશે એટલે માઇનસ પાઈ 0 થી પાઈ બાય 2 1 upon 1 plus cos એટલે આપણે લખી નાખીએ 2 cos square x by 2 2 cos square x by 2 dx હવે પાઈ એઝ ઇટ ઇઝ 1 નું સંકલન લઈએ x 0 to પાઈ બાય 2 માઇનસ પાઈ એઝ ઇટ ઇઝ 0 to પાઈ બાય 2 1 by 2 2 અચળ છે બહાર મોકલી દઈએ એટલે અહીંયા આગળ થશે પાઈ બાય 2 cos square x by 2 થશે sec square x by 2 dx ઓકે હવે sec square x by 2 નું આપણે સંકલન કરી દઈશું જો આ પાઈ એઝ ઇટ ઇઝ લિમિટ એપ્લાય કરો એટલે અહીંયા થશે પાઈ બાય 2 માઇનસ 0 એટલે 0 લખવાની જરૂર નથી પાઈ બાય 2 એઝ ઇટ ઇઝ sec square x by 2 નું સંકલન થાય 10x by 2 અને સહગુણક થાય 1 by 2 વડે ભાગો એટલે 2 ઉપર આવી જશે લિમિટ એપ્લાય કરી દઈએ 0 to પાઈ બાય 2 એટલે અહીંયા આવશે પાઈ સ્ક્વેર બાય 4 માઇનસ 2 to કેન્સલ પાઈ ઇન્ટુ 10 પાઈ બાય 2 બાય 2 એટલે પાઈ બાય 4 એટલે કેટલા થઈ જાય 1 તો અહીંયા આગળ પાઈ સ્ક્વેર બાય 2 છે પાઈ સ્ક્વેર બાય 2 માઇનસ પાઈ પાઈ કોમન નીકાળી દઈએ તો આન્સર લખી શકાય પાઈ બાય 2 માઇનસ 1 કોઈ પણ ફોર્મેટમાં તમે એને લખી શકો છો એટલે જો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે મેઇન પહેલાં આપણે એને સાઇન કોસમાં ફેરવ્યું એ ફેરવ્યા પછી પાઈ માઇનસ એક્સ મૂક્યા એટલે આપણને એક સ્ટેપ મળ્યું જેમાં આ આઈ મળ્યા સામે ગયા એટલે 2i હવે આ જે સ્ટેપ્સ છે એની અંદર આપણે એ એફએક્સ કહીએ તો એને પાઈ માઇનસ એક્સ મૂકીએ તો એના જ વિધેય મળે તો લિમિટ અડધી થાય અને આગળ 2 ગુણાઈ જાય બરોબર એટલે અહીંયા આગળ આપણે 2 ગુણ્યા લિમિટ અડધી કરી દીધી હવે પાઈ બાય 2 માઇનસ એક્સ મૂકે એટલે કોસનું ફોર્મેટ આવી ગયું એક ઉમેરી એક બાદ કરી સેપરેટલી આપો એટલે એકદમ સરળ સ્ટેપ્સની અંદર એ કન્વર્ટ થઈ જશે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 32 નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 33 વિદ્યાર્થી મિત્રો માનાંકવાળા દાખલા આપણે આગળ ગણ્યા છે તો કે માનાંકની વેલ્યુ આપણને ખ્યાલ છે પ્લસ ઓર માઇનસ થાય તો પ્લસ ઓર માઇનસ થાય તો એના માટે આપણે જાણીએ છીએ કે વિધેયનું એ માનાંકની વેલ્યુ 0 ક્યારે થાય એ પોઈન્ટ આપણે શોધી નાખીએ ક્રિટિકલ પોઈન્ટ એના તો કે જે બિંદુ આગળ 0 છે ત્યાંથી આપણે લિમિટ એને બ્રેક કરી શકીએ છીએ તો અહીંયા આગળ આપણી પાસે 3 વિધેય છે તો ત્રણેય વિધેય માટે આપણે ચેક કરીશું કે ક્યારે 0 થાય છે બરોબર તો સૌથી પહેલા આપણે લખીએ તો કે x - 1 0 ક્યારે થાય તો કે x બરાબર 1 માટે બરોબર ઓકે નેક્સ્ટ x - 2 0 ક્યારે થશે x બરાબર 2 માટે અને છેલ્લે x - 3 બરાબર 0 ક્યારે થશે તો કે x બરાબર 3 માટે એટલે x બરાબર 1 2 અને 3 માટે એની વેલ્યુ 0 થશે એટલે આપણે x = 1 થી નાની અને 1 થી મોટી રકમ લઈએ તો એના માટે પ્લસ અથવા માઈનસ આપણને જવાબ મળે છે તો અહીંયા આગળ જોઈ શકીએ તો કે x ની જે વેલ્યુ મળી 1 2 3 એ belongs to 1 to 4 છે આપણા અંતરાલની અંદર એટલે આપણે લિમિટને અહીંયા આગળ બ્રેક કરી શકીએ કેવી રીતે તો કે 1 થી 2 fx dx હું આને fx કહી દઉં છું ઓકે fx dx કેમ કે રકમ વારંવાર આપણે એને લખવી ના પડે +2 to 3 fx dx +3 to 4 fx dx હવે તો જે fx બરાબર કેટલા તો કે fx બરાબર માનાંકમાં x - 1 પ્લસ માનાંકમાં x - 2 પ્લસ માનાંકમાં x - 3 હવે આના માટે આપણે દરેક જગ્યાએ રકમ લખીએ એટલે લેન્ધી થઈ જાય એટલે આપણે જો શું કામ કરીએ છીએ અહીંયા આગળ x ની વેલ્યુ 1 થી 2 ની વચ્ચે છે બરોબર ઓકે તો હવે એના માટે શું થાય એટલે કે 1 અથવા 2 પણ લઈ શકીએ આપણે તો એની વચ્ચેની કોઈ પણ વેલ્યુ માટે આ રકમ કેવી થશે ધન થશે આ રકમ તો કે 1 અને 2 વચ્ચેની કોઈ પણ વેલ્યુ મૂકો 1.5 એટલે ઋણ થાય અને આ પણ ઋણ થાય એટલે આપણે વિધેય છે ને બદલી નાખીએ વિધેય શું થાય જો અહીંયા આગળ x - 1 એટલે ધન આ ઋણ એટલે નિશાની બદલાય આ ઋણ એટલે નિશાની બદલાય સાદું રૂપ આપીએ એટલે x x કેન્સલ થઈ જાય અહીંયા આગળ એટલે 3 ને 2 5 માંથી 1 જશે એટલે 4 - x વધશે ઓકે હવે જો x ની વેલ્યુ 2 અને 3 ની વચ્ચેની હોય તો તમે જોઈ શકો આ વિધેય x - 1 એ ધન થાય આ બધી વિધેય પણ ધન થાય 2 અને 3 ની વચ્ચે પરંતુ આ વિધેય કેવું થઈ જશે ઋણ એટલે fx કેવા થઈ જશે x - 1 x - 2 અને આ વિધેય ઋણ એટલે -x + 3 મળશે અહીંયા આગળ આ x x કેન્સલ થશે 3 3 પણ કેન્સલ થઈ જશે -2 - 1 એટલે 3 એટલે અહીંયા મળશે આપણને x આ જ પ્રમાણે 3 થી 4 ની વચ્ચેની જો વેલ્યુ લેવામાં આવે તો fx નું મૂલ્ય આપણને શું મળે તો બધા વિધેય ધન થઈ જશે
ઓકે, એટલે x - 1 પ્લસ x - 2 પ્લસ x - 3, એટલે આન્સર મળશે 3x - 6. એટલે કે પ્રોપર આપણને જે લિમિટ હતી એના માટે જે fx હતા ને fx મળી ગયા. તો હવે આપણે ત્યાં આગળ fx ની વેલ્યુ મૂકી દઈએ. I બરાબર 1 થી 2 ની વચ્ચે fx નું મૂલ્ય છે 4 - x dx. પછી 2 થી 3 ની વચ્ચે x નું મૂલ્ય છે આપણી પાસે fx નું x dx. અને 3 થી 4 ની વચ્ચે જે વિધેય fx છે એનું મૂલ્ય છે 3x - 6 dx. હવે જુઓ તમે સંકલન એકદમ સરળ છે, વિધેય પણ એક ઘાત છે એટલે સરળતાથી આપણે એનું સંકલન કરી શકીએ. એટલે અહીંયા આગળ 4 નું સંકલન થાય 4x, x નું થશે x²/2. લિમિટ એપ્લાય કરીશું 1 થી 2. x નું સંકલન કરીએ એટલે x²/2 અને લિમિટ આપીશું 2 to 3. છેલ્લે આપણે 3x - 6 છે ત્યાં આગળ સાદું રૂપ આપીએ તો 3 નું એઝ ઇટ ઇઝ x નું x²/2 - 6x લિમિટ 3 to 4. ઓકે, હવે આપણે અહીંયા આગળ દરેકને લિમિટ એપ્લાય કરી દઈએ, અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. એટલે પહેલા કૌંસની અંદર અપર લિમિટ 4 દુ 8, 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2, માઈનસ 1 મૂકો એટલે 4 - 1/2. તો આપણને આ પહેલું પદ મળી ગયું. બરોબર, હવે આપણે બીજો સ્ટેપ્સ ની અંદર લિમિટ મૂકીએ. 3 મૂકો એટલે 9/2 - 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે 2. ઓકે, નેક્સ્ટ 4 મૂકીએ અહીંયા આગળ એટલે શું થશે? પહેલો કૌંસ 4 નો વર્ગ 16, 16 ભાગ્યા 2 એટલે 8, 8 તરી 24 માઈનસ 6 ચોક 24 માઈનસ 3 મૂકો 3 નો વર્ગ 9 તરી 27 ભાગ્યા 2 માઈનસ 6 તરી 18. ઓકે, હવે જો અહીંયા આગળ 8 - 2 એટલે 6 માઈનસ 4 દુ 8, 8 માંથી 1 જશે એટલે 7/2 પ્લસ 2 લસા લઈ લો. અહીંયા 2 દુ 4 એટલે 9 - 4 એટલે 5 પ્લસ અહીંયા થશે 0 માઈનસ 2 લસા લઈ લો. 18 દુ 36 એટલે 27 માઈનસ 36 એટલે -9 -9. હવે સાદું રૂપ આપો. અહીંયા લસા 2 આવશે. 6 દુ 12 માંથી 7 જાય એટલે 5 પ્લસ 5/2 પ્લસ 9/2. ઓકે, માઈનસ માઈનસ પ્લસ. લસા બધાનો સરખો છે 2 એટલે 5 + 5 + 9 એટલે I બરાબર આપણને આન્સર મળશે 19/2. ઓકે, એટલે જો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ એક્ઝામ્પલ છે. આપણે લાસ્ટ એક્સરસાઇઝ ની અંદર આવા માનાંકવાળા દાખલા હતા પણ એમાં એક જ વિધેય હતું એટલે આપણને કોઈ એક જ પોઈન્ટ થી એની વેલ્યુ 0 મળતી હતી. અહીંયા દરેક વખતે 3 જુદી વેલ્યુ મળે છે તો લિમિટ એ રીતે બ્રેક થશે અને દરેક માટે વિધેય પણ કેવું થશે? બદલાઈ જશે. આ પ્રોપર નવું વિધેય મળશે અને પછી આપણે એનું સંકલન કરીશું. 34 prove that 1 2 3 dx upon x square into x plus 1 dx. स्टूडेंट्स लेफ्ट हैंड साइड में यहाँ पर ओके जो ओके गुजराती मीडियम क्वेश्चन है 1 2 3 dx x square upon x plus 1 into x plus 1. ધ્યાનથી જુઓ અહીંયા આગળ છેદમાં x square x plus 1 એટલે ત્રિઘાત છે, ઉપર એક ઘાત છે તો આંશિક અપૂર્ણાંકની મેથડે આપણે ગણી દઈએ. તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે. ખાલી પદ હું સેટ કરીને આપું છું. 1 upon x square x plus 1 તો શું લખાશે? a upon x plus b upon x square plus c upon x plus 1. ક્લિયર? રિપીટ થાય છે એટલે a upon x, b upon x square અને c upon x plus 1. લસા લઈએ તો 1 a સાથે ગુણાય 1x અને x plus 1, b સાથે ગુણાશે x plus 1 અને c સાથે ગુણાશે x square. અહીંયાથી તમારે હોમવર્કમાં સેલ્ફ ટ્રાય કરવાનો છે. ઓકે, શું ધારશું તો કે એક વાર 0. ઓકે, પછી આ તો 0 ફરીથી રિપીટ થાય છે એટલે આવશે નહીં. -1 0 અને -1 મૂકશો એટલે a અને c તો મળશે આપણને. ઓકે, હવે આપણે એમાં 1 મૂકી દઈએ એટલે એક સમીકરણ મળશે જેમાં a અને c ની કિંમત મૂકો એટલે b પણ મળી જશે. a b c થઈ જાય એટલે આપણે આમાં કિંમત મૂકી દઈએ, સાદું રૂપ આપશો એટલે જવાબ ઇઝીલી મળી જશે. છેલ્લે લિમિટ પણ 1 2 3 એપ્લાય કરી દઈશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 35 જુઓ. x e⁻x બે પદ ગુણાકારમાં છે તો આપણે અહીંયા આગળ ખંડસ્થ સંકલન મુજબ ગણી શકીએ. ખંડસ્થ સંકલન એપ્લાય કર્યા પછી આપણે છેલ્લે એને આખા પદને એને લિમિટ આપીશું. અથવા જુઓ આપણી પાસે જે લેફ્ટ હેન્ડ સાઈડ છે તો લેફ્ટ હેન્ડ સાઈડ 0 to 1 x e⁻x dx. એક સમ આવો આગળ પહેલા આવી ગયો છે સેમ. તો જો એ રીતે આપણે e⁻x વાળી પેટર્ન છે તો e⁻x
અહીંયા હું ગળ બે પદ સરવાળામાં એક વિધેય અને એનું વિકલન તો એક બાદ કરું છું અને એક ઉમેરું છું. ધ્યાનથી જુઓ, આનું વિકલન શું થાય? x - 1 નું 1 થાય અને બાજુમાં આપણે સેટ કરી દીધું તો આનું સંકલન થઈ જાય e⁻x x - 1 અને આને આપણે શું આપીશું? લિમિટ 0 to 1. અહીંથી આપણે સેલ ટ્રાય સોલ્વ કરી દઈએ. ઓકે, અથવા ખંડેસર સંકલન મુજબ પણ તમે વિદ્યાર્થી મિત્રો ગણી શકો છો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 36. રકમ જોઈને આપણને આઈડિયા આવી જવો જોઈએ કે એને કેવી રીતે આપણે સોલ્વ કરવો છે. જો પ્રશ્ન 36 -1 થી 1 એટલે લિમિટ ચેક કરો કેવી છે, વિરોધી છે ને, -e to a પ્રકારની. એટલે કઈ રીતે આપણે ગણીશું? તો કે વિધેયને ચેક કરીશું. કયું? તો કે ઓડ ફંક્શન એટલે કે અયુગ્મ વિધેય કે યુગ્મ વિધેય. તો આપણી પાસે fx લઈ લો અહીંયા આગળ. તો fx બરાબર x ની 17 ઘાત cos ની 4 ઘાત. x ની જગ્યાએ -x મૂકી દો. જો એના એ જ વિધેય મળે તો એ યુગ્મ થશે અને જો વિરોધી મળે તો અયુગ્મ થશે. તો x ની જગ્યાએ -x મૂકો, એની 17 ઘાત, cos ની 4 ઘાત, એની -x ની જગ્યાએ -x. માઇનસ ની એકી ઘાત એટલે ઋણ થાય એટલે -x ની 17 ઘાત. અને cos એ યુગ્મ વિધેય છે એટલે ખૂણો અંદર ઋણ હોય એટલે કેન્સલ થઈ જશે એટલે cos ની 4 ઘાત. હવે આ તો જો આપણી મૂળ રકમ હતી એટલે કે -fx મળ્યું. f of -x બરાબર -fx માટે f એ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. ઓકે, અને અયુગ્મ વિધેય હોય માટે તો ડાયરેક્ટ સંકલન તમે લખી શકો છો એનું 0 થાય. ક્લિયર? ઓકે, આપણી પાસે એનો નિયમ છે કે અયુગ્મ વિધેય હોય તો એ શું થશે? 0 થાય. કેવી રીતે? તો જો આને તમે -i થાય, સામે જાય +i એટલે i + i 2i બરાબર 0 એટલે i બરાબર 0 તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. નેક્સ્ટ 37મો પ્રશ્ન જુઓ. 0 to π/2 sin³ x dx. sin³ x આપણી પાસે sin³ નું કોઈ સૂત્ર નથી. કદાચ sin² હોત તો એનું સૂત્ર છે આપણી પાસે. એટલે એક કામ કરીએ, સૌથી પહેલા તો આપણે 0 to π/2 sin² x into sin x dx. બરાબર, sin² નું સૂત્ર ખરું, પરંતુ આપણે ત્યાં લખીએ 1 - cos 2x/2 પણ એના પાછું ગુણાકારમાં પત્તો રહેશે જ. પણ આપણે અહીંયા આગળ જોઈએ તો sin dx આખું અલગ છે. તો sin dx એટલે વિકલન થાય ત્યારે મળે, એટલે cos હશે ત્યારે. એટલે આપણે એક કામ કરીએ કે આ જે sin² છે એને આપણે ચેન્જ કરીએ 1 - cos² x અને આ sin x dx એમના એમ. હવે અહીંયા આગળ તમે cos x બરાબર ધારી લો t. cos x બરાબર t ધારીએ એટલે -sin x dx બરાબર dt થાય. એટલે sin x ને કરતા બનાવો એટલે sin x dx બરાબર -dt. ક્લિયર? તો sin x dx થઈ ગયું આપણી પાસે કેન્સલ. ઓકે, અહીંયા કિંમત મૂકશો તમે 1 - t². સાથે સાથે લિમિટ પણ બદલાશે તો લિમિટ ચેક કરી લઈએ આપણે કે x બરાબર 0 હોય તો x બરાબર 0 cos 0 1 એટલે t બરાબર 1 અને x બરાબર તમે π/2 મૂકશો એટલે cos π/2 થાય 0. એટલે લિમિટ કેવી થઈ? 1 to 0 થઈ. તો આપણી લિમિટ લખીએ 1 to 0. અહીંયા આગળ 1 - t² અને sin x dx એટલે -dt. આ માઇનસને કેન્સલ કરો એટલે લિમિટના સ્થાન બદલાઈ જશે. લોઅર લિમિટ અપર થશે અને અપર લિમિટ લોઅર એટલે લિમિટ થઈ ગઈ 0 to 1 1 - t² dt. એકદમ સરળ ફોર્મેટમાં એક્ઝામ્પલ્સ કન્વર્ટ થઈ ગયો. ઓકે, 1 નું સંકલન t² નું t³/3 લિમિટ 0 થી 1. તો લિમિટ એપ્લાય કરી દઈએ આપણે. તો i બરાબર પહેલા 1 તો 1/1 - 1/3 0 મૂકો એટલે બંને 0 થઈ જશે. એટલે i બરાબર આપણને મળશે 2/3 જે આપણે રાઈટ હેન્ડ સાઈડ અહીંયા આગળ સાબિત કરવાનું હતું. ઓકે, તો આપણને આન્સર પણ મળી ગયો. એક્ઝામ્પલ નંબર 38. સાબિત કરો કે 0 થી π/4 2 tan³ x dx બરાબર 1 - log 2. આપણને આપ્યું છે 2 tan³ x તો 2 અચળ છે ને આપણે બહાર લખીએ 2 0 થી π/2 π/4 tan³ છે તો tan² ની ફોર્મ્યુલા છે આપણી પાસે sec² x - 1. ઓકે, તો આપણે અહીંયા આગળ એકવાર tan x અને બીજી વાર tan² x લખીએ. ઓકે, હવે એક tan² ને ચેન્જ કરી દઈએ 2 0 થી π/4 tan x as it is. અહીંયા લખાય આપણે sec² x - 1 dx. આવા દાખલા આપણે tan² 10⁴ 10⁶ એટલે બેકી ઘાત માટે આપણે આગળ જોઈ લીધા છે. હવે આ એકી ઘાત માટે છે એ જ પ્રમાણે. ઓકે, 2 0 થી π/4 આ tan x ને અંદર ગુણી દો એટલે tan x
ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ. ઓકે, -2 અલગથી આપી દો, π/4 અને tan x dx. ઓકે, tan sec square x dx અને tan x dx 2 પણ બંનેને સંકલન પણ અલગ આપી દીધું અને આગળ સહગુણકમાં 2 હતા એ પણ અલગથી આપી દીધા. આ 2 એઝ ઇટ ઇઝ. tan નું વિકલન થાય sec square x બાજુમાં ગુણાકારમાં ઘાતમાં વધારો કરો એટલા વડે ભાગી નાખો એટલે tan square x ભાગ્યા 2 અને 0 થી π/4 -2 એઝ ઇટ ઇઝ. tan નું સંકલન થાય log mod sec x અને 0 થી π/4 લિમિટ. ઓકે, હવે જો આ 2 અચળ બહાર આવે એટલે કેન્સલ થઈ જશે, કારણ અચળને આપણે લિમિટ આપીએ તો કોઈ ફેર પડે નહીં, કારણ એ x ઉપર આધારિત નથી. π/4 મૂકો એટલે tan π/4 1 નો સ્ક્વેર -0 tan 0 0 થશે. -2 એઝ ઇટ ઇઝ log sec π/4 એટલે કેટલા થશે અહીંયા આગળ √2 માઇનસ sec 0 એટલે 1 થાય એટલે log 1. નેક્સ્ટ સ્ટેપમાં log 1 0 થઈ જશે તો આપણે અહીંયા આગળ 1 નો સ્ક્વેર 1 -2 log √2. ઓકે, આપણને આ જવાબ મળ્યો. હવે જમણી બાજુ ચેક કરો, આપણી પાસે તો 1 log 2 છે તો આ √2 ને √1/2 લખી શકાય એટલે 1 log 2 એઝ ઇટ ઇઝ 2 નેક્સ્ટ સ્ટેપમાં ઘાત ક્યાં આવશે આગળ ગુણાકારમાં એટલે 1 - 2 ઓલરેડી હતા 1/2 log 2 એટલે ફાઇનલ જવાબ આવે 1 - log 2, કારણ અહીંયા આ 2 શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલે 1 - log 2 આપણને મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે 39 નંબર. સાબિત કરવાનો છે 0 થી 1 sin ઇન્વર્સ x dx બરાબર π/2 - 1. હવે sin ઇન્વર્સ x એક જ વિધેય છે, ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે આપણી પાસે, એને u કહી દો અને v બરાબર 1 કહી દો એટલે ખંડસ્થ સંકલન મુજબ આપણે ગણીએ. ધારો કે u બરાબર શું કહીએ sin ઇન્વર્સ x અને v બરાબર કહીએ આપણે 1. જેને u કીધા છે ને એનું વિકલન કરવું પડે તો આપણે પહેલેથી પણ શોધી શકીએ અથવા સૂત્રમાં કિંમત મૂકીને પણ લખી શકીએ. તો વિકલન કરીએ જો du/dx શું થાય 1/√1 - x² અને સંકલન v dx એટલે 1 નું સંકલન થાય x. હવે આપણા સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો i બરાબર u સંકલન v dx. આખું સંકલન અહીંયા આગળ તમારે લિમિટ આપવી પડે બરોબર, અથવા આખાનું સંકલન કર્યા પછી તમે લિમિટ આપો. ઓકે, માઇનસ સંકલન અહીંયા લિમિટ આપશું 0 to 1 du/dx સંકલન v dx dx. અહીંયા આપણે લિમિટ આપીશું નહીં તો શું થશે આ તો કોન્સ્ટન્ટ થઈ જાય, લિમિટ આપીએ એવું તરત પદ એ અચળાંકમાં ફરી જાય. ઓકે, એટલે આપણે અહીંયા લિમિટ આપીશું અને એક પદ અહીંયા આગળ બ્રેકેટ બનાવ્યો ત્યાં, અથવા આખું સંકલન શોધ્યા પછી તમે એને લિમિટ આપી શકો. હવે જોઈએ આપણી પાસે u એટલે તો કે sin ઇન્વર્સ x, v એટલે સંકલન v એટલે x. ઓકે, ડાયરેક્ટ આપણે શોધેલું છે 0 to 1. u નું વિકલન તો u નું વિકલન છે આપણી પાસે 1/√1 - x², સંકલન x. હવે જો અહીંયા તો આપણે લિમિટ આપીશું પરંતુ અહીંયા રૂટ છે અંશમાં લઈ જાઓ -1/2 અને અંદર બ્રેકેટમાં જે વેલ્યુ છે એનું વિકલન બાજુમાં સેટ થશે -2x થાય, x છે -2 વડે ગુણો અને ભાગી દો. તો જો અહીંયા આગળ આપણે એક સાથે પછી લિમિટ આપવી હોય તો sin ઇન્વર્સ x 0 to 1. ઓકે, આ માઇનસ અંદર આપી એટલે પ્લસ થઈ જાય, 2 વડે ભાગી દઈએ 0 to 1 1 - x² -1/2 અને -2x dx. હવે જોઈ શકો છો આ વિધેયનું વિકલન બાજુમાં સરવાળામાં છે, ગુણાકારમાં છે એટલે ઘાતમાં એકનો વધારો એટલા વડે ભાગી નાખીશું. તો જો sin ઇન્વર્સ x ઇન્ટુ x લિમિટ આપી દઈએ 0 થી 1 પ્લસ 1/2 એઝ ઇટ ઇઝ. આનું વિકલન થાય 1 - x² 1/2 અપોન 1/2. લિમિટ આપીશું 0 થી 1. અહીંયા આગળ આ 2 કેન્સલ થઈ જશે. ઓકે, હવે આપણે શું કરીએ છીએ લિમિટ આપી દઈએ છીએ. જો 1 એપ્લાય કરો એટલે 1 ઇન્ટુ સાઇન ઇન્વર્સ 1 અને 0 એપ્લાય કરીએ એટલે શું થઈ જશે 0. ઓકે, પ્લસ અહીંયા 1 એપ્લાય કરો એટલે 1 - 1 0 -0 એપ્લાય કરો એટલે 1 ની 1/2 ઘાત થશે 1/1/2. ઓકે, તો જો સાઇન ઇન્વર્સ 1 એટલે π/2 પ્લસ -1/1/2 એટલે 1 એટલે અહીંયા આગળ વધશે -1 એટલે ફાઇનલ આન્સર બનશે π/2 - 1 જે આપણે રાઇટ હેન્ડ સાઈડ મેળવવાની હતી આપણને મળી ગઈ.
ઓકે, એટલે ખૂબ સરળ છે એક્ઝામ્પલ. તમે અહીંયા આગળ આખું સંકલન કર્યા પછી એક સાથે પણ તમે લિમિટ આપી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 40. 0 થી 1 e⁻² - 3x dx ને સરવાળાના લક્ષ તરીકે મેળવો. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ પ્રશ્ન કયો છે 7.8. ઓકે, કે જેમાં આપણે સરવાળાના લક્ષ તરીકે આપણે સંકલન મેળવ્યું હતું. ઓકે, તો સૌથી પહેલા તો વિધેયને ઓળખો, એ સતત હોવું જોઈએ, એના n ઇક્વલ પાર્ટ્સ કરવાના અને એ દરેક પાર્ટની લંબાઈ h બરાબર b - a/n બરાબર, અને પછી f of a plus ih અને સૂત્રમાં આપણે કિંમત મૂકી અને સાદું રૂપ આપ્યું હતું. તો વિધેય જો કેવા પ્રકારનું છે e⁻² - 3x એટલે કે એક્સપોનેન્શિયલ ઘાતાંકીય વિધેય. એટલે આપણે એમાં સમગુણોત્તર શ્રેણીમાં એને સિગ્મા એપ્લાય કરીએ એટલે કન્વર્ટ થશે, એ મેથડ આવશે. ઓકે, તો શરૂઆત કરીએ તો કે અહીં fx બરાબર કેટલા, તો કે fx બરાબર છે e⁻² - 3x. એ કયો અંતરાલ છે 0 થી 1, એના પર કેવો છે સતત છે. હવે અંતરાલ કયો 0 થી 1 ના આપણે કેટલા ભાગ કરવાના, n સમાન લંબાઈના ઉપ અંતરાલમાં વિભાજન કરતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h બરાબર શું કહેવાય, તો કે h બરાબર b - a/n. આ સૂત્ર હતું આપણી પાસે. ઓકે, a એટલે લોઅર લિમિટ, b એટલે અપર લિમિટ, એટલે 1 - 0/n બરાબર 1/n. અને આપણે ઘાતાંકીય વિધિનો દાખલો ગણતા હોય ત્યારે nh ની જરૂર પડે આપણે, તો nh શોધી નાખો અહીંયા આગળ. તો nh બરાબર શું થઈ જશે 1. આ h અને n ગુણી જશે એટલે 1 મળી જશે. હવે સૂત્રમાં એક f of a plus ih પણ જોઈએ છે, તો શોધી નાખીએ f of a plus ih. હવે a એટલે કેટલા, તો કે a એટલે લોઅર લિમિટ 0 plus ih એટલે આપણને મળે f of ih. હવે x ની અંદર શું મૂકવાનું આપણે, ih. ઓકે, તો આપણી મૂળ રકમમાં e⁻² - e⁻³ તો ઓકે e⁻² - 3ih બરાબર. હવે અહીંયા આગળ આ ઘાતાંકમાં બાદબાકી થઈ છે તો એને આ રીતે લખી શકાય e² × e⁻³ ઓકે, આધાર સરખો ઘાતાંકનો સરવાળો થાય ગુણાકારો એટલે સરવાળો કરો એટલે આપણને 2 - 3ih મળી જાય. ઓકે, એટલે આપણે આ f of a plus ih પણ શોધી નાખ્યા. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો સૂત્ર છે આપણી પાસે a to b fx dx બરાબર શું છે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f of a plus ih. આ સૂત્રની અંદર આપણે શું કરીશું, કિંમત મૂકી દઈશું. તો બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ઓકે, h એઝ ઇટ ઇઝ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n f of a plus ih નો જવાબ છે e² × e⁻³ બરાબર. હવે શું કરીશું, તો અહીંયાથી e² અચળ છે. ઓકે, એને સિગ્મા એપ્લાય નહીં થાય કારણ સિગ્મા i ઉપર આધારિત છે એટલે e² બાર, અને અહીંયા આગળ આપણે એને i ઇક્વલ ટુ 1 2 3 કિંમત મૂકી અને એક્સપાન્ડ કરી દઈશું, વિસ્તરણ કરી દઈશું કિંમત મૂકીને. તો જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h અહીંયા આગળ e² બાર. હવે અહીંયા આગળ આ સિગ્મા એપ્લાય કરો એટલે e⁻³ પ્લસ e⁻⁶h પ્લસ e⁻⁹h, કારણ i ઇક્વલ ટુ 1 મૂકો 2 મૂકો 3 મૂકો એટલે આપણને સ્ટેપ્સ મળતા જશે, અને અપ ટુ n મૂકો એટલે e⁻3nh કમ્પ્લીટ. ઓકે, ધ્યાનથી જુઓ આ કેવી શ્રેણી થશે, સમગુણોત્તર શ્રેણી જેનું પ્રથમ પદ e⁻3h, ગુણોત્તર તો e⁻3h જ ગુણાતા જાય છે બરોબર. ઓકે, તો આપણે અહીંયા આગળ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h e², a એટલે કેટલા e⁻3h, r એટલે e⁻3h, એની કેટલી ઘાત થશે n, r-1 અપોન r- ઓકે અહીંયા આગળ e⁻3h છે આપણી પાસે, તો a r⁻n-1 અપોન r-1 એટલે e⁻3h-1. ઓકે, સૂત્ર લખવું હોય જીપી નું સૂત્ર છે આપણી પાસે Sn a × r⁻n-1 અપોન r-1. તો આ સૂત્રનો આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો છે.
હવે શું કરીશું તો કે આ h ને ઉઠાઈને આના છેદમાં લઈ જઈએ છીએ, બરોબર, અને જેટલી ઘાત હોય એટલી ઘાત આપણે સેટ કરીશું તો જ એનો આન્સર log e બેઝ e આવશે. ઓકે, એટલે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું, h ને છેદમાં લઈ જઈએ છીએ અને બંનેને લિમિટ પણ અલગ આપીએ છીએ. અંશની લિમિટ અહીંયા આગળ એઝ ઇટ ઇઝ e−3h, અહીંયા આગળ લખીએ તો e−3nh થશે -1. છેદમાં લિમિટ અલગથી આપી દઈએ, લિમિટ h ટેન્સ ટુ 0 e−3h -1 અપોન આ h નીચે આવશે, હું -3 વડે ગુણું છું, અહીંયા પણ -3 વડે ગુણીએ છીએ, બરોબર, એટલે એ કેન્સલ થઈ ગયા. જે ઘાત છે એ ઘાત અહીંયા, અને એટલી જ લિમિટ h ટેન્સ ટુ 0 3h પણ ટેન્સ ટુ શું થશે 0. એટલે અંશમાં એને મૂકીશું તો કે nh ની વેલ્યુ 1 છે તો 1 મૂકી દઈએ. ઓકે, અને લિમિટ એપ્લાય કરીએ છીએ. જો e², અહીંયા આગળ e−3h ની જગ્યાએ 0, અહીંયા e−3nh ની જગ્યાએ 1, અને છેદની અંદર -3 તો છે જ, અને આ થશે log e બેઝ e. ઓકે, આપણી પાસે સૂત્ર છે. તો e² આ 1 થઈ જશે, e−3 -1 અપોન -3 ઇન્ટુ 1 log e બેઝ e1. તો માઇનસને તમે અંશમાં પણ લખી શકો, અને આપણે અંદર ગુણી દઈએ, બરોબર. e² ને અંદર એપ્લાય કરીએ છીએ, તો e² ને અંદર એપ્લાય કરીએ એટલે e² અને e−3 એટલે e−1 માઇનસ e², અને ડિવાઈડ બાય -3. માઇનસ આપણે ચેન્જ કરી દઈએ તો શું થશે, જો પદ બદલાઈ જશે. ઓકે, e² પહેલા આવશે એટલે કે e² -e−1 અપોન 3. ઓકે, એટલે તમે એને આ રીતે પણ લખી શકો, અથવા આ 1/3 બાર લખીએ, e² -1/e. આ ફોર્મેટ પણ રાખી શકો. લસા લઈ લો તો અહીંયા આગળ e³ -1 અપોન e થશે, 1/3 e³ -1 અપોન e. એટલે તમે કોઈ પણ ફોર્મેટમાં એને રાખી શકો છો. તો સરવાળાના લક્ષ તરીકેનો એક પ્રશ્ન જનરલી હોય છે. પ્રશ્ન કોઈ પણ હોઈ શકે. આપણે એની બે પ્રકારની પેટર્ન હતી, એક બહુપદી હોય અથવા તો ઘાતાંકીય વિધેય આપેલા હોય, e⁻x અથવા a⁻x ના ફોર્મેટમાં હોઈ શકે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 41, સંકલન dx અપોન e⁻x પ્લસ e⁻−x. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. MCQ શરૂ થાય છે 41 થી, છેલ્લા 4 એક્ઝામ્પલ MCQ છે. તો આપણે પહેલા e⁻x ને ચેન્જ કરી દઈએ, તો આપણે e⁻x ને લખી શકીએ 1 અપોન e⁻x, તો dx e⁻x પ્લસ 1 અપોન e⁻x. લસા લઈને અંશમાં જશે એટલે e⁻x અંશમાં, અહીંયા e⁻x નો હું સ્ક્વેર લખું છું, બરાબર. e⁻x ઇન્ટુ e⁻x એટલે e⁻2x લખાય, પણ આપણે એનો સ્ક્વેર લખીએ છીએ એટલે આપણને એકદમ સિમ્પલ ફોર્મેટ મળી જશે. હવે આપણે e⁻x બરાબર t ધારી લઈએ. ધારીએ એટલે વિકલન કરવું પડે, એટલે માટે e⁻x dx બરાબર શું થશે dt. એટલે અંશ નીકળી ગયો, જુઓ i બરાબર dt અને છેદમાં થયું t² પ્લસ 1, 1 અપોન x² પ્લસ 1 એટલે 1 અપોન t² પ્લસ 1 છે અહીંયા આગળ, એટલે 1 અપોન a એટલે 1 છે, એટલે tan ઇન્વર્સ t પ્લસ c. t ની કિંમત પાછી મૂકી દો એટલે tan ઇન્વર્સ e⁻x પ્લસ c આપણને આન્સર મળી જશે. ઓકે, 42મો પ્રશ્ન પણ MCQ છે. સરસ એક્ઝામ્પલ છે. જો cos 2x છે અંશમાં, તો અને નીચે ખૂણો x છે એટલે ક્યારેય ઉડશે નહીં, એટલે આપણે cos 2x ને x માં કન્વર્ટ કરવું પડશે. તેના 3 સૂત્રો છે, તો એમાં sin અને cos બંને છે, એટલે sin cos બંને એપ્લાય થતું એવું સૂત્ર છે આપણી પાસે. તો cos 2x નું સૂત્ર છે આપણી પાસે cos²x - sin²x. ઓકે, ક્લિયર. તો આપણી પાસે આ સૂત્ર છે, એ સૂત્રનો આપણે એપ્લાય કર્યો. હવે છેદમાં sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અંશમાં બે અવયવ પડશે, cos x પ્લસ sin x, અને બીજો અવયવ પડે cos x માઇનસ sin x. છેદ આપણી પાસે છે sin x પ્લસ cos x એનો હોલ સ્ક્વેર dx. એક અવયવ કેન્સલ થઈ જાય છે. ઓકે, તો બાકી જે વધ્યું પદ આપણે લખીએ cos x માઇનસ sin x, છેદમાં વધ્યું sin x પ્લસ cos x. હવે જો વિદ્યાર્થી મિત્રો છેદનું વિકલન કરો, sin નું વિકલન cos, cos નું માઇનસ sin, છેદનું વિકલન શું થઈ ગયું અંશ, એટલે તમે લખી શકો d/dx ઓફ sin x પ્લસ cos x. એટલે છેદ છે એનું વિકલન થશે cos x માઇનસ sin x, એટલે છેદનું વિકલન અંશ થયું, એટલે આન્સર આવશે log mod છેદ એટલે sin x પ્લસ
cos x પ્લસ c, એટલે એકદમ સરળતાથી એનો આન્સર મળી જશે. મીન સૂત્ર એપ્લાય કરો એટલે આઈડિયા આપણને આવી જશે. MCQ નંબર 43, જો f of a પ્લસ b માઇનસ x બરાબર fx હોય તો a to b x fx dx ની વેલ્યુ શોધો. તો આપણને રકમમાં કહે છે કે x dx ની વેલ્યુ શોધવાની છે, જેને આપણે i કહી દઈએ હવે, અથવા પરિણામ નંબર 1 પણ કહી દઈએ. x ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? બંનેનો સરવાળો માઇનસ x. તો x ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? બંનેનો સરવાળો માઇનસ x. આ આપણો નિયમ છે, એપ્લાય કરી દઈએ. ઓકે, હવે x ની જગ્યાએ આપણે શું મૂક્યું? a પ્લસ b માઇનસ x, પરંતુ f ઓફ a પ્લસ b માઇનસ x બરાબર fx આપ્યું છે, તો આટલાની કિંમત આપણી પાસે છે f ઓફ x. તો માટે i બરાબર a ટુ b a પ્લસ b માઇનસ x ઇન્ટુ f ઓફ x dx લખી શકાય એ રીતે. હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણી પાસે હું અહીંયા કૌંસ કરી દઉં a પ્લસ b ને અને x ને, એટલે બે પદ બનાવી દઈએ. આ fx ને આપણે બંને સાથે ગુણી દઈએ, પહેલા a પ્લસ b સાથે અને પછી x સાથે. ઓકે, અને સંકલન પણ બંનેને અલગ અલગ આપી દઈએ. તો i બરાબર a ટુ b a પ્લસ b fx dx માઇનસ a ટુ b x fx dx. હવે x fx dx શું થશે? એ આપણી મૂળ રકમ એટલે કે i, એટલે આપણે ત્યાં i લખી દઈએ. માટે i બરાબર a પ્લસ b અચળ છે, એને બહાર મૂકી દઈએ, a ટુ b fx dx માઇનસ i, અને કારણ પરિણામ નંબર 1 પરથી. માઇનસ i સામે આવશે એટલે અહીંયા થશે 2i બરાબર a પ્લસ b a ટુ b fx dx. ઓકે, હવે અહીંયા આગળ આપણી પાસે i ને કરતા બનાવીએ તો i ની વેલ્યુ આપણને મળશે a પ્લસ b બાય 2 a ટુ b fx dx. તો આપણને i એટલે જે આપણને રકમ આપેલી હતી x fx dx, એનો જવાબ મળે a પ્લસ b બાય 2 a ટુ b fx dx. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 44 MCQ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. લિમિટ છે 0 થી 1 tan ઇન્વર્સ 2x minus 1 upon 1 plus x minus x square dx. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન જો tan ઇન્વર્સ અહીંયા આગળ x plus y upon 1 minus x જેવી એક ફોર્મ્યુલા છે આપણી પાસે, તો આપણે એ ફોર્મેટમાં સેટ કરીએ. છેદમાં 1 પ્લસ છે. ઓકે, એટલે 1 તો જોઈએ જ. ઓકે, તો આપણે અંશમાં સેટ કરીએ. લિમિટ છે આપણી પાસે 0 થી 1 tan ઇન્વર્સ 2x ને આપણે x plus x લખી શકીએ, છેદમાં 1 પ્લસ. હવે જો સાથે સાથે આપણે અહીંયા આગળ શું ચેન્જીસ કરીએ છીએ? આ x એક બ્રેકેટમાં, બીજા બ્રેકેટમાં x - 1, તો બંનેનો ગુણાકાર એ આપણે લાસ્ટમાં આવે. એટલે અહીંયા આગળથી આપણે શું કરીએ છીએ? બીજું અંશમાં આપણે પ્લસ સેટ કર્યું છે, તો -x સામાન્ય લઈએ એટલે અંદર વધે. અહીંયા આગળથી -x સામાન્ય લઈએ એટલે પ્લસ થઈ જશે, એટલે x - 1. હવે જો અંદર સાદુરૂપ આપો, -x² + x અને dx, એટલે tan ઇન્વર્સ x plus y upon 1 minus x into y પ્રકારની ફોર્મ્યુલા થઈ ગઈ. હવે 0 થી 1 tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ x minus 1 dx આપણે લખી શકીએ. બંનેને સંકલન અલગ અલગ આપી દઈએ છે, એટલે 0 થી 1 tan ઇન્વર્સ x dx plus 0 થી 1 tan ઇન્વર્સ x minus 1 dx. ઓકે, વિદ્યાર્થી મિત્રો, નિયત સંકલનમાં આ એક્ઝામ્પલ એકદમ સરળ બની જાય. જો અનિયત સંકલન હોય તો આ એક્ઝામ્પલ લેન્ધી થઈ જશે. જો 0 થી 1 લિમિટ નથી તો શું થશે? આને આપણે ખંડસ્થ સંકલન મુજબ ગણવું પડશે. એ જ પ્રમાણે અહીંયા પણ ખંડસ્થ સંકલન, એટલે બે ખંડસ્થ સંકલનના એક્ઝામ્પલ ગણી અને બંનેનો સરવાળો કરવો પડે. પરંતુ આપણી લિમિટ અહીંયા આગળ નિયત સંકલનમાં આપણે આ જે પદ છે એમાં x ને બદલે શું મૂકી શકીએ? આપણે બંનેનો સરવાળો માઈનસ x, એટલે કે 1 - x મૂકતા ખાલી ફક્ત પહેલા પદની અંદર જ શું થશે? 0 થી 1 tan ઇન્વર્સ x ની જગ્યાએ 1 - x dx. હવે અહીંયા x - 1 છે, તો અહીંયા આગળ માઈનસ સામાન્ય લઈએ તો બહાર આવશે 0 થી 1 tan ઇન્વર્સ 1 - x dx લખી શકાય એવું. ઓકે,
તો એક અવયવ ધન છે, એક અવયવ ઋણ છે, એટલે આપણને આન્સર મળશે 0. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો એકદમ સરળ એક્ઝામ્પલ છે પણ નિયત સંકલન માટે. હવે અહીંયા આગળ આપણો 44 નંબરનો ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થાય છે. સાથે સાથે આપણું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 7 સંકલન કે જે બે પાર્ટમાં ડિવાઈડ હતું, નિયત સંકલન અને અનિયત સંકલન, અને બંને પાર્ટ અહીંયા આગળ પૂરા થાય છે. આખું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ્યુલા બેઝ અને મોટા ભાગના દાખલા એ પેટર્ન વાળા દાખલા છે કે એ પ્રકારનું ફોર્મેટ હોય તો એ પ્રકારના સૂત્રો એપ્લાય કરીએ. જેમ કે નીચે દ્વિઘાત સમીકરણ હોય તો આપણે પ્રથમ પદ કે અંતિમ પદ શોધીએ છીએ, આંશિક અપૂર્ણાંકની મેથડ, ખંડસ્થ સંકલન. તો મોટા ભાગના દાખલા એ પેટર્ન પ્રમાણે અને ફોર્મ્યુલા ઉપર આધારિત છે. અને આપણું અહીંયા ચેપ્ટર 7 એ કમ્પ્લીટ થાય છે.